ઉર્ધ્વપુંડ ધારણવાદમાં આપણે અત્યાર સુધીમાં એમ જોયું કે ત્રણ પ્રકારના ઉર્ધ્વપુંડ કરવામાં આવે છે. એક તો કર્મના અંગતયા, વર્ણાશ્રમના અંગતયા, કર્મના અંગતયા અને સંપ્રદાયના અંગતયા. અને તેમાં સંપ્રદાયના અંગતયા જે ઉર્ધ્વપુંડ ધારણ કરવાની નો વિધાન છે, તે વિધાન પ્રાયોરિટીમાં આપણે ફોલો કરવું જોઈએ. એ આપણે ગઈ વખતે જોયું. અને પછી ઉર્ધ્વપુંડ કેવી રીતે ધારણ કરવું જોઈએ, કઈ અંગુલીથી ધારણ કરવું જોઈએ, જે આપણે કહ્યું કે અનામિકાથી ધારણ કરવું જોઈએ, જેના શાસ્ત્રીય રેફરન્સીસ આપણે જોયા આ ગ્રંથના અંતર્ગત જે પુરુષોત્તમજી આપેલા છે તે. સંખ્યાભેદ પણ આપણે જોયું કે વર્ણના પ્રમાણે સંખ્યાભેદ પણ છે, સ્થાન ભેદ પણ છે. એટલે કે તત્ત સ્થાન, જેમ કે દ્વાદશ અંગમાં ઉર્ધ્વપુંડ ધારણ કરવાનું વિધાન છે, તો દરેકે દરેક જે સ્થાન છે, દેહની અંદર જે સ્થાન છે, એ સ્થાનના જે તત્ત સ્થાન છે તેમાં તત્ત પ્રકારનો ઉર્ધ્વપુંડ કરવાનો પ્રકાર છે. બધે જ ઉર્ધ્વપુંડ નથી કરવાનો પ્રકાર. જેમ કે વર્તી દીપાકૃતિ પણ કરવાનું છે, વેણુપત્ર વગેરે, પદ્મસ્ય કમલ ના આકાર ના જેવો પણ તિલક કરવાનો અમુક સ્થાન ઉપર કરવાનું વિધાન છે. અને દંડાકાર જે છે તે લલાટમાં કરવાનો વિધાન છે. એવી પણ આપણે જોયું. અને નિષિદ્ધ પ્રકાર પણ આપણે જોયા, કયા દ્રવ્યથી ઉર્ધ્વપુંડ કરવાનો છે. જેમ આપણે જોયું કે કુમકુમ અથવા તુલસી ના જે મૂળમાં જે માટી રહેલી છે તે, અથવા કોઈ વિષ્ણુ ક્ષેત્રમાં, અથવા તો નદી તીરે અથવા પર્વતાગ્રે એમાં જે મળતી માટી છે તેવી માટી, અથવા તો ગોપીચંદન, એવા જે દ્રવ્યો છે એનાથી જ તિલક કરવું, એ પણ આપણે જોયું. અને પછી આપણે નિષિદ્ધ પ્રકાર પણ જોયા, જેમ કે વર્તુલ, વાંકુ, ગોળ, છિદ્ર રહિત, નાનું, બહુ જ અતિ મોટું, વક્ર, વિરૂપ, આગળથી વક્ર, છિન્ન મૂલ, નીચેથી છિન્ન પહોંચી દીધેલું, વૃક્ષ કુમકુમથી કરેલો તિલક, એટલે કે કોરું કંકુથી ભીંજવાયેલું નહીં, પણ કોરા કંકુથી કરેલું તિલક, જે અત્યારે ઘણા સંપ્રદાયમાં છે. અમુક સંપ્રદાયમાં હું જોઈ રહ્યો છું, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેની અંદર તે લોકો કોરા કંકુના તિલક કરતા હોય છે. તે નિષિદ્ધ પ્રકાર છે. એમાં મને કહેવામાં કોઈ જ આપત્તિ નથી, કેમ કે શાસ્ત્રીય પ્રમાણ મળે છે તેથી કરીને. તો મેં તો જોયેલા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક લોકો કરતા હોય છે. હું કઈ આખા સંપ્રદાયને તો નહીં કહું, કેમ કે મને આખા સંપ્રદાયનો પ્રકાર શું છે ખ્યાલ નથી. શિક્ષાપત્રમાં તો એવું કશું લખ્યું નથી, મેં જ્યાં સુધી મારા અધ્યયનમાં આવ્યું નથી એવું કે વૃક્ષ કંકુથી કરવું. પણ જે પ્રેક્ટિસ મેં જોઈ છે અમુક લોકોની, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ લોકો તિલકી યુઝ કરતા હોય છે. અને તિલકીમાં એ વૃક્ષ જે કુમકુમ છે તેનો પ્રયોગ કરતા હોય છે, એવું મેં જોયું છે. તો એ નિષિદ્ધ પ્રકાર છે. એવો પ્રકાર વૈષ્ણવમાં નથી. એવી રીતે વિગંધમ, અશુભ્રમ વૃક્ષમ આરક્તમ, આ બધા જે છે પ્રકાર, છિન્નમૂલ, આ બધા પ્રકાર જે છે એ નિષિદ્ધ પ્રકાર છે. વાંકા તિલકનો પણ મેં તમને કહ્યું હતું, જેમ કે ભરૂચી પંથમાં જે વાંકા તિલક, આડા તિલક કરવામાં આવે છે. અમુક એવા જે વામપંથી છે, પુષ્ટિ માર્ગની અંદર જ છે આવા બધા વામપંથી માર્ગી, જે લોકો પોતપોતાના જે ઇન્વેન્શન્સ થી, પોતપોતાના મનગઢંત પ્રકારથી, અશાસ્ત્રીય પ્રકારથી જે તિલક કરી રહ્યા છે, એ બધા જ નિષિદ્ધ પ્રકારની કોટીમાં આવે છે, વિષ્ણુદ્રોહી છે. બરાબર છે. આ મેં ગઈ વખતે કહ્યું હતું. એસ્પેશિયલી ભરૂચી પંથ વાળા તો જે આડા તિલક કરે છે, એ તો ખબર નહીં કયા પ્રકારના તિલક કરે છે. તો આ બધા નિષિદ્ધ પ્રકારમાં આવે છે.
અશાસ્ત્રીય પ્રકારમાં આવે છે, સનાતન ધર્મના અંતર્ગત જ આવતા નથી આ લોકો, બરાબર છે. અચ્છા, આગળ હવે જઈએ તો વૈષ્ણવ અને દ્વિજ વૈષ્ણવ, એમાં પણ મેં તમને કહ્યું હતું કે દ્વિજ વૈષ્ણવ જે છે એમણે જે તિલક, જે લલાટમાં જે દંડાકાર તિલક કરતા હોય છે, એ તિલકની અંદર જે લોકોએ પૂજા માર્ગીય, અર્ચના માર્ગીય દીક્ષા લીધેલી હોય એવા દ્વિજ વૈષ્ણવોએ તિલકની લલાટમાં જે કરેલું તિલક છે એના અંતરાલ, એટલે કે એની અંદરની સ્પેસ, એ સ્પેસની જે સ્પેસ છે એની અંદર એમણે મુદ્રાઓ ધારણ કરી શકે છે. શંખ ચક્ર ગદા પદ્મની જે મુદ્રાઓ છે તે મુદ્રાઓ તિલકની અંદર ધારણ કરી શકે છે. જે અદ્વિજ વૈષ્ણવ છે તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ ન થઈ શકે તિલકની અંદર, અથવા તો ક્યાંય પણ શરીરમાં, બરાબર છે. એના પણ પ્રમાણ આજે હું તમને બતાવીશ અને તમને એક ડેમોન્સ્ટ્રેશન પણ આપીશ. ચલો, આપણે ઉર્ધ્વપુંડ ધારણવાદ જે છે તેને આપણે પૂરું કરીને પછી આપણે થોડા અંશ જે છે જે શંખચક્રાદિ ધારણવાદ છે તેના અંશ આપણે થોડાક જોઈ લઈશું. તો હવે પ્રશ્ન થાય છે, જે હું અહીંયા હાઇલાઇટ કરી રહ્યો છું, આ દેખાય છે ને મારી સ્ક્રીન? હા, દેખાય છે. વેરી ગુડ, ઓકે. ઉર્ધ્વપુંડ ઉપરી હોમોત્તર ભસ્મ ધારણ પ્રકાર. હવે આ દ્વિજ વૈષ્ણવો છે એના માટે છે. તો દ્વિજ વૈષ્ણવો જે લોકોને હોમની દીક્ષા છે, યજ્ઞ કરવાની દીક્ષા લીધેલી છે, અને જે લોકો નિત્ય, અવાજ બહુ આવે છે, અવાજ બહુ આવે છે. જે લોકો દ્વિજ વૈષ્ણવ છે, જે લોકોને યજ્ઞ કરવાની દીક્ષા છે, એ લોકો જ્યારે યજ્ઞ કરીને જે ભસ્મ રહે, પ્રસાદી રૂપ ભસ્મ, યજ્ઞની પ્રસાદી રૂપ જે ભસ્મ રહે, એ લોકોએ ભસ્મ ની ટીકી, એક બિંદી તિલકમાં કરવાનો અધિકાર છે. એ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે કે જ્યારે જ્યારે હોમ કરે, અગ્નિહોત્રાદિ ઇત્યાદિ હોમ કરે, તો હોમ કર્યા પછી જે રહેલી પ્રસાદી છે ભસ્મ, એ પ્રસાદી લલાટમાં દંડાકાર તિલકના અંદર જે અંતરાલ છે, સ્પેસ છે, એ સ્પેસમાં વચ્ચે એક બિંદી કરી શકે છે પ્રસાદી રૂપથી. એ અહીંયા સિદ્ધાંતતઃ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અદ્વિજ વૈષ્ણવને આ લાગુ પડતું નથી, બરાબર. હોમોત્તરંતુ લલાટાદૌ બિંદુરેવ વિધેય. બિંદુ કરવાનો અહીંયા વિધાન છે લલાટ આદિ જે તિલક છે એમની અંદર. ન કદાચિત મૃદા તિર્યક્ન્યસેત ઊર્ધ્વમ ન ભસ્મના ઇતિ સંગ્રહે ભસ્મ ઊર્ધ્વપુંડ્ર નિષેધાત પૂર્વોક્ત પાદ્મ વચનેષુ વૈષ્ણવ વૈદિકસ્ય ત્રિપુંડસ્ય આપી નિષેધાત. આ જો કે અંશ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે અહીંયા પૂર્વ પક્ષને અહીંયા નિરસ્ત કરી રહ્યા, તેથી પૂર્વ પક્ષ અહીંયા મૂકી રહ્યા છે. અમુક પૂર્વ પક્ષીઓ એમ કહે છે કે ભાઈ ભસ્મથી તિલક ન કરવું જોઈએ, ઉર્ધ્વપુંડ જે છે એનો નિષેધ છે, એવું જો કદાચ કહે કોઈ, તો સ્કાંદે ત્રયોવિંશાધ્યાયે ઊર્ધ્વપુંડ્રે ત્રિપુંડ્રમ યહ કુરુતે સ નરાધમો ભંક્ત્વા વિષ્ણુગૃહમ પુણ્યમ સ યાતિ નરકમ ધ્રુવમ. ત્રિપુંડ્રમ યસ્ય વિપ્રસ્ય ઊર્ધ્વપુંડ્રે પ્રદૃશ્યતે તમ દૃષ્ટ્વાપી અથવા સ્પૃષ્ટવા સચૈલમ સ્નાનમ આચરેત. અને બીજી એક સ્કાંદ પુરાણની અંદર ત્રયોવિંશ અધ્યાયની અંદર પણ એવું વિધાન છે કે ઊર્ધ્વપુંડ કરીને ઉપર ત્રિપુંડ કરે. હવે જો આ ભરૂચી, આ ભરૂચીઓ જો, એ લોકો ઉર્ધ્વપુંડ જ નથી કરતા, ખાલી એક પુંડ કરે છે, એ આડો પુંડ.
તો જો અહીંયા શું વિધાન છે, જો લોકો ઉર્ધ્વપુંડ્રની ઉપર ત્રિપુંડ્ર કરે જે લોકો, ઉર્ધ્વપુંડ્રે ત્રિપુંડ્રમ કુર્યાત યકુરુતે, ઉર્ધ્વપુંડ્ર કરીને એની ઉપર વળી પાછી ત્રિપુંડ્ર કરે, એ નરાધમ છે. વિષ્ણુગ્રહમ ભંક્ત્વા પુણ્યમ ભંક્ત્વા વિષ્ણુગ્રહમ પુણ્યમ સયાતિ, બધા પુણ્ય એનો નાશ થઈ જાય છે, વિષ્ણુદ્રોહી બની જાય છે અને પછી એ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી નરકમાં પાત થઈ જાય છે. તેનો નરકમ ધ્રુવમ ત્રિપુંડ્રમ યસ્ય વિપ્રસ્ય ઉર્ધ્વપુંડ્રે પ્રદર્શ્યતે. એવી જ રીતે વાઇસે વર્સા, ત્રિપુંડ્ર ઉપર ઉર્ધ્વપુંડ્ર. તમ દ્રષ્ટવાપી અથવા સ્પૃષ્ટવા, જોવાથી અથવા સ્પર્શ કરવાથી, સચૈલમ સ્નાનમ આચરે, અને આપણે જે લોકોએ જોયું હોય અથવા એને સ્પર્શ કરેલો હોય એવા વ્યક્તિને, તો આપણે પણ સચૈલ સ્નાન કરવું. હવે આ ભરૂચીઓને શું કરવું મારે? આવા વચન જો શાસ્ત્રમાં હોય તો કઈ રીતે આ ભરૂચી પંથના જે તિલક કરે છે પોતાની જાતના બનાવેલા મનગઢંત રીતે, એક પુંડ્ર, એક પુંડ્ર કરે છે એ લોકો આડા તિલક, કઈ રીતે સહનીય છે, કઈ રીતે સનાતની છે, કઈ રીતે શાસ્ત્રીય છે? એક વચન બતાવી દે શાસ્ત્ર, બરાબર છે? હું નથી બોલતો, આ પુરુષોત્તમજી કહી રહ્યા છે, અને એ પુરુષોત્તમજી પોતાના મોઢાનું નથી બોલી રહ્યા, સ્કાંદ પુરાણમાંથી બોલી રહ્યા. હું નથી બોલતો. હું તો માત્ર શું છે કે પોપટની જેમ ટ્રાન્સલેટ કરી શકું, બીજું કાંઈ ન કરી શકું. ઇતિ ઉર્ધ્વપુંડ્રો પર્યપૈ તદ્ધરણે નિંદા સ્મરણાચ ન ચ બિંદોઃ વર્તુલત્વાત આનર્થકમ શંક્યમ પાદ્મે વર્તુલાન વર્તુલ અનર્થકતા બોધકસ્ય તિર્યક આદિ સમભિવ્યાહતત્વેન પ્રયત્ન વિશેષમ નિષ્પાદ્ય તદા અનર્થક્ય પરત્વાત અન્યથા હોમાંતે ભસ્મપુંડ્ર બાધાપત્તે અતઃ યથા ભસ્મ ઊર્ધ્વપુંડ્રસ્ય વિહિત પ્રતિષિદ્ધત્વમ સ્વીકૃત્ય નૃસિંહ ભટ્ટીયે શિષ્ટાચારાત વ્યવસ્થાપિતઃ વિકલ્પઃ તથા શિષ્ટાચારાદપી બિંદુ પ્રાપ્તિઃ અતએવ કાત્યાયન ગૃહ્યે ત્રાયુષાણી કરોતિ ભસ્મના લલાટે ગ્રીવાયામ દક્ષિણેમ અંશે હૃદય ચ ઇત્યનેન વિહિતે ત્રાયુષકરણે શિષ્ટઃ બિંદુનેવ વિદધતિ તથૈવ તૈતરીયાઃ ચ તસ્માદ એષૈવ વ્યવસ્થા ઇતિ દિક્. આમાં પુરુષોત્તમજીએ ખાલી એટલું પ્રૂવ કરેલું છે કે ભાઈ અહીંયા ભસ્મના લલાટે ગ્રીવાયામ દક્ષિણે અંશે હૃદય, એવું કાત્યાયની ગૃહ્ય સૂત્રની અંદર આ એવું મળે છે કે ભાઈ તમે ઉર્ધ્વપુંડ્ર કરી દો, પછી લલાટ, ગ્રીવા એટલે કે ગલું, દક્ષિણ કુક્ષી વગેરે, વક્ષસ્થલ વગેરે, ત્યાં જે બધા દ્વાદશ તિલક કરવાનો પ્રકાર છે તેની અંદર ભસ્મથી પણ તમે બિંદુ કરી શકો છો. બસ આ એક પ્રૂવ કરવાની, આ એક સિદ્ધાંતને પ્રૂવ કરવા માટે અહીંયા શાસ્ત્રીય રેફરન્સ પુરુષોત્તમજી આપવા માંગે છે. બરાબર છે? એટલે જે લોકો એમ કહેતા હોય કે નહીં ભસ્મની પ્રસાદી ન લેવી જોઈએ, એ લોકોને નિરસ્ત કરવા માટે અહીંયા કહી રહ્યા છે. બરાબર? તો આ આપણે અહીંયા આટલું જ સમજવાની આવશ્યકતા છે, અહીંયા પૂર્વ પક્ષમાં જવાની જરૂર નથી અત્યારે. બરાબર છે? એટલે દ્વિજ વૈષ્ણવોએ ઇન શોર્ટ, દ્વિજ વૈષ્ણવોએ જો હોમ કરતા હોય લોકો, તો હોમની ભસ્મ પ્રસાદી જે છે તે તિલક ઉપર તમે બિંદુથી તમે તિલકની અંદર તમે કરી શકો છો. કરવું જોઈએ, એમ કરી શકો નહીં, કરી શકે, કરવું જોઈએ. બરાબર છે? તો આટલું અહીંયા આપણે રાખીએ આમાં. અચ્છા, પ્રસંગાત, એક મિનિટ, ક્યાં ગયું? હા, બસ આટલું ઇનફ છે. ધીસ ઇઝ ઇનફ. અચ્છા, શ્રાદ્ધની અંદર પણ અહીંયા જરા થોડુંક પુરુષોત્તમજી થોડોક અંશ શ્રાદ્ધનો પણ પિત્રે કર્મણ્યાપી ઉર્ધ્વપુંડ્રમ ન ત્યાજ્યમ, એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે કે પિતૃકર્મમાં પણ
ઉર્ધ્વપુંડ્રને ત્યાગ નહીં કરવો. ઉર્ધ્વપુંડ્ર ધર્મ વિપ્રમ યશ શ્રાદ્ધે ભોજયિષ્યતિ આકલ્પ કોટિ પિતરાહા તસ્ય તુષ્ટાહા ન સંશયઃ ઉર્ધ્વપુંડ્ર ધરો યસ્તુ શ્રાદ્ધમ કુર્યાત હે શુભાનને કલ્પકોટિ સહસ્ત્રાણી ગયા શ્રાદ્ધ ફલમ લભેત. એમ અહીંયા પદ્મપુરાણની અંદર કહી રહ્યા છે કે ઉર્ધ્વપુંડ્ર જેના માથામાં હોય એવો જે વિપ્ર છે એ જે શ્રાદ્ધ કરે અથવા ભોજન કરાવે બધા અન્ય બ્રાહ્મણોને પિતૃકર્મના અંતર્ગત, તો આકલ્પ કોટિ પિતરાહા, આકલ્પ કોટિ પિતર જે છે એ બધા તુષ્ટ થાય છે, એમાં કોઈ સંશય નથી. ઉર્ધ્વપુંડ્ર ધરમ ઉર્ધ્વમ પુંડ્ર ધરો યસ્તુ શ્રાદ્ધમ કુર્યાત, જે લોકો ઉર્ધ્વપુંડ્ર ધારણ કરીને શ્રાદ્ધ કરે છે એ લોકોના કોટિ કલ્પ સહસ્ત્ર જે છે એવા ગયા શ્રાદ્ધ ફલ એમને પ્રાપ્ત થાય છે. હવે એક વાત સમજો, આ તો પદ્મપુરાણની અંદર છે, એમાં પુરુષોત્તમજીનો ખાલી એકમાત્ર જ અભિપ્રાય છે કે ભાઈ શ્રાદ્ધમાં કે પિતૃકર્મમાં ઉર્ધ્વપુંડ્રનો ત્યાગ નહીં કરતા. એવું અહીંયા કહેવાનો એમનો આશય કદાપી નથી કે ભાઈ સકામ વૃત્તિથી આ બધા કર્મ કરો, બરાબર છે. કેમ કે આપણો માર્ગ નિષ્કામ કર્મ છે, કેમ કે ભગવદ આજ્ઞા છે તેથી કરવાની આજ્ઞા છે. તો આપણો જે માર્ગ જે છે તેમાં નિત્ય કર્મ કરવાની આજ્ઞા છે, સકામ કર્મ કરવાની આજ્ઞા નથી, બરાબર છે. અહીંયા જો કે એવું તમને લાગતું હશે કે ઓહો અહીંયા ગયા શ્રાદ્ધ ફલમ લભેત કહ્યું છે એટલે ગયાના જે માને શ્રાદ્ધ ફલ કરેલો હોય, શ્રાદ્ધ કર્યો હોય એટલા બધા સહસ્ત્ર કોટી શ્રાદ્ધ ફલ મને પ્રાપ્ત થઈ જશે, તેવી સકામ વૃત્તિથી અહીંયા કરવાનો અભિપ્રાય નથી ભાઈ. અહીંયા ખાલી એટલો જ કહેવાનો અભિપ્રાય છે કે ભાઈ જે પણ પિતૃકર્મ કરતા હોય પૂજાના અંગ તયા, તો એ પૂજાનો અંગ છે, તેથી કરીને તમારે ઉર્ધ્વપુંડ્ર કરવું જોઈએ, એમાં ત્યાગ નહીં કરો ઉર્ધ્વપુંડ્રનો. બસ એટલું જ કહેવાનો અહીંયા આશય છે, બરાબર. અહીંયા રાખ્યા. અહીંયા કોઈને હું થોડોક શંખચક્ર આદિ ધારણ વાત લઈ લઉં, પછી તમે પ્રશ્નોત્તરી કરો. આગળ જઈએ. શંખચક્ર ધારણ વાદ, આ પુરુષોત્તમજીનો એક બીજો ગ્રંથ છે અવતાર વાદાવલીના અંતર્ગત, અને આખો ગ્રંથ નહીં લઉં, ખાલી થોડા અંશદ લઈશ. અને એમાં જે મંગલાચરણ છે એ હું તમને સમજાવું, એમાં મોસ્ટ ઓફ એનો સાર આવી જશે. ઘણા લોકો મને એમ કહે છે, મેં પ્રશ્ન પૂછ્યા મને, હવે હું તો દ્વિજ નથી એટલે શું છે કે હું તો શંખચક્ર ગદા પદ્મ વગેરે કંઈ ધારણ કરતા, કારણ કે મને પ્રાપ્ત થતું નથી કરવાનું, એટલે હું તો કરતો નથી, એટલે મને બહુ વધારે ખ્યાલ નથી, પણ હું શાસ્ત્રમાં જોઈને કહી શકું. તો મને ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ધવલભાઈ, આ મહાપ્રભુજીના વચન છે તત્વાર્થદીપ નિબંધની અંદર, અને બીજા અમુક બીજા ગ્રંથોમાં પણ મહાપ્રભુજી ગુસાઈજીના વચન છે, સાધન દીપિકામાં વચન છે કે ભાઈ શંખચક્ર ધારણ કરવું જોઈએ બધા વૈષ્ણવોએ. તો શંખચક્ર ધારણ કરવા એટલે શંખચક્ર ગદા પદ્મ મુદ્રા, નામ મુદ્રા, જો કે 5 મુદ્રાઓ છે, મેં તમને ગઈ વખત બતાવી હતી 5 મુદ્રાઓ, પંચમુદ્રા છે. ઘણા લોકો એને ષષ્ઠ મુદ્રા પણ ગણે છે. ષષ્ઠ મુદ્રાનો પ્રકાર મેં જોયો નથી અહીંયા ક્યાંય પણ. શંખચક્ર ધારણવાદ ગ્રંથની અંદર ષષ્ઠ મુદ્રા, 6 મુદ્રાઓ જે છે એવો પ્રકાર મેં અહીંયા જોયો નથી આ ગ્રંથમાં, એટલીસ્ટ તો મેં લખાણમાં તો જોયો નથી. પણ ઘણા બાળકોએ મને મેસેજ કરીને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે ભાઈ 5 નથી 6 છે મુદ્રા. ઠીક છે 5 છે 6 છે, પણ મને એક રેફરન્સ નથી, જ્યાં સુધી મને શાસ્ત્રીય રેફરન્સ ના મળે ત્યાં સુધી હું સાચું ન માનવાને. તો અહીંયા તો મને ખાલી 5 મુદ્રાનો જ પ્રકાર મળ્યો છે. તો ઠીક છે 5 હોય કે 6 હોય જે હોય તે, અહીંયા તો મને 5 મળેલો છે. પણ એની હા, આપણે બધાએ મુદ્રા ધારણ કરવાની કે નહીં એ પ્રશ્ન છે. બધા જ વૈષ્ણવોએ શંખચક્ર ગદા પદ્મ અને નામ મુદ્રા ધારણ કરવી કે નહીં, પ્રશ્ન આ છે. કારણ કે મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે શંખચક્ર ગદા પદ્મ વગેરે આ મુદ્રાઓ ધારણ કરવી દરેક વૈષ્ણવે, અથવા પુરુષોત્તમજી વગેરે. પછી શું કરવું, નિર્ણય શું છે?
તો અહીંયા શંખચક્ર ધારણવાદમાં એનો જવાબ મળી જાય છે પુરુષોત્તમજીના. તો સાર એ છે, અને એ હું તમને અહીંયા પુરુષોત્તમજીના વચન પ્રમાણે હું તમને સિદ્ધ કરીને બતાવી દઈશ. સાર એ છે કે જે લોકો વૈષ્ણવ છે અને જે લોકો દ્વિજ છે અને જે લોકોએ પૂજા માર્ગીય દીક્ષા પણ લીધી છે, એવા મંત્રો જો લીધા હોય, પૂજા માર્ગીય મંત્રો, પૂજા માર્ગીય દીક્ષા કે પૂજા માર્ગીય મંત્ર દીક્ષા લીધી હોય, તો એમણે, એટલે તંત્રોક્ત, તો એમણે ડેફિનેટલી શંખ ચક્ર ગદા પદ્મ નામ મુદ્રા, પંચમુદ્રા ધારણ કરવી જોઈએ. જે લોકો અદ્વિજ વૈષ્ણવ છે એ લોકો માટે આ નેસેસરી નથી. જે અદ્વિજ વૈષ્ણવ છે એ લોકો માટે માત્ર તુલસી માલા અને ઉર્ધ્વપુંડ્ર કરવાનો પ્રકાર છે, અમંત્રક ઉર્ધ્વપુંડ્ર કરવાનો પ્રકાર છે. બરાબર? આ અહીંયા સાર છે. આ મારી સમજ પ્રમાણે, શાસ્ત્રની સમજ પ્રમાણે, મારી શાસ્ત્રની સમજ પ્રમાણે આ હું અહીંયા સાર આપી રહ્યો છું. હવે જેને બીજો સાર ખબર હોય તો એ મને શાસ્ત્રીય રેફરન્સ આપીને મને કહી શકે છે. બાકી મારે અધ્યયન પ્રમાણે, આ શંખચક્ર ધારણવાદના અધ્યયન પ્રમાણે શાસ્ત્રીય રેફરન્સીસ જોવા બાદ આ સાર છે. એ અહીંયા હું તમને હવે શાસ્ત્રીય રેફરન્સ બતાવું. આ સાર મંગલાચરણમાં પુરુષોત્તમજી કહે છે, કૃષ્ણમ ભજંતી એ પ્રેમણા, જે કૃષ્ણનો ભજન કરે છે પ્રેમપૂર્વક, બરાબર છે, જે લોકો, એટલે કે વૈષ્ણવો, તદંગત્વેન તન્મૃદા, નાંગતયા તન્મૃદા, એમની કૃષ્ણના ચરણની જ મૃદા, શંખાદિ ચિહ્ન તામ સ્થાન્વયી બ્રાહ્મણાન પ્રણમામ્યહમ. એવા બ્રાહ્મણો કે જે લોકોએ એ પ્રેમણા કૃષ્ણ ભજંતી તદંગત્વેન તન્મૃદા, એવા બ્રાહ્મણો કે જે લોકો વૈષ્ણવ છે, કૃષ્ણનું ભજન કરે છે, એના અંગતયા, ગોપીચંદનની મૃદાથી, માટીથી જે લોકો શંખ આદિ ચિહ્ન ધારણ કરે છે, એવા બ્રાહ્મણોને અમે પ્રણામ કરીએ છીએ. પ્રણમામ્યહમ. અહીંયા જો દ્વિજ વૈષ્ણવોનો રેફરન્સ છે, બ્રાહ્મણાન શબ્દ છે, જો બરાબર છે. અચ્છા, આ તો ખાલી મંગલાચરણ છે, એમાં કઈ બહુ વધારે સમજમાં કદાચ ન પણ આવે, તો આગળ પણ હું તમને અહીંયા સમજાવીશ જે પુરુષોત્તમજીએ અહીંયા સિદ્ધાંતતઃ કહ્યું છે. તો આ ગ્રંથમાં પૂર્વ પક્ષમાં જવાની બહુ જરૂર નથી, કેમ કે બધા પછી આપણે ડાયગ્રેસ થઈ જશું, જુદી ડાયરેક્શનમાં જતા રહીશું આપણે. એટલે પૂર્વ પક્ષમાં ખાલી હું સંક્ષેપમાં કહી દઉં. પૂર્વ પક્ષી એટલે કે સામેવાળો વિપક્ષ, ધી ઓપોઝિશન પાર્ટી. તો વિપક્ષ કહે છે કે ભાઈ શંખ ચક્ર આદિ ધારણ જે છે એ બ્રાહ્મણ વગેરે દ્વિજ વર્ણોને કરવું ન જોઈએ. ખાલી એ માત્ર શૂદ્ર અથવા વર્ણ ઇતર, વર્ણની બહાર જે લોકો છે તેમના જ માટે શંખ ચક્ર ધારણ કરવાનો વિધાન છે. આ કોણ કહી રહ્યું છે? ઓપોઝિશન પાર્ટી, વિપક્ષ. પુરુષોત્તમજી નહીં, ઓપોઝિશન પાર્ટી કહી રહી. એ લોકો એમ કે છે, ઓપોઝિશન પાર્ટી, કે શંખ ચક્ર આદિ અંકનમ ચ નૃત્ય ગીતાદિકમ તથા, નૃત્ય ગીત વગેરે આ જે લોકો કરતા હોય એ લોકો શંખ ચક્ર ધારણ કરે. એક જાતે અયમ ધર્મો ન જાતુ સ્યાદ દ્વિજન્મ, દ્વિજોએ કરવાનું નહીં. આ તો ખાલી જે લોકો નૃત્ય ગીત શુદ્ર હોય એના માટે જ કરવાનું વિધાન છે. અમારે ન કરવાનો શંખ ચક્ર. આ બેઝિકલી શૈવનો બધો પ્રકાર છે, શૈવ લોકોનો ઓપોઝિશન પાર્ટી છે. જે લોકો વિષ્ણુ અપય દીક્ષિત જેવા જે છે, જે લોકો વૈષ્ણવ સિદ્ધાંતના ખંડન માટે આવ્યા હતા પુરુષોત્તમજી સમક્ષ,
તો એવા અપય દીક્ષિત જેવા જે છે એવા બધાનો પૂર્વ પક્ષ અહીંયા છે કે ભાઈ શંખ ચક્ર ધારણ કરવાની કઈ દ્વિજોને જરૂર નથી. આ ઓપોઝિશન પાર્ટી છે અને એમાં પુરુષોત્તમજીએ કહ્યું સિદ્ધાંત આપો, અને એમાં પુરુષોત્તમજી અહીંયા કહે છે આ રહ્યો એનો શ્લોક, પુરુષોત્તમજી ના સિદ્ધાંતનો શ્લોક તમને હાઇલાઇટ કરું. નિત્ય પૂજાંગત્વેન, નિત્ય પૂજા, જો શબ્દ નિત્ય સેવા નથી, નિત્ય પૂજાંગત્વેન, નિત્ય પૂજા. હવે તમે પાછા એમ કહેશો કે ષોડશ ગ્રંથમાં તો પૂજા શબ્દ સેવા માટે વપરાયો જ છે ને, એ તો બધું હું તમને સમજાવીશ હમણાં. તો નિત્ય પૂજાંગત્વેન, જે નિત્ય પૂજા છે એના અંગત્વે, એના અંગતયા, શીતલ મુદ્રા, હા તપ્ત નહીં, તાપેલી મુદ્રા નહીં, શીતલ મુદ્રા, એટલે કે ગોપીચંદનની માટી એમાં ડુબોળીને જે મુદ્રાઓ છે એ મુદ્રાઓ જે કરે છે એ શીતલ મુદ્રા. ગોપીચંદનની માટીમાં ડુબોળીને જે મુદ્રાઓ કરવાનો પ્રકાર છે એ શીતલ મુદ્રા. તો મહાપ્રભુજીએ તત્વાર્થની પરિબંધિક ઇત્યાદિમાં એ કહ્યું કે શીતલ, આપણે ત્યાં શીતલ મુદ્રા કરવાનો પ્રકાર, તપ્ત મુદ્રાનો વર્જ્ય, તપ્ત મુદ્રા જે છે તે વર્જય, તપ્ત મુદ્રા ન થાય આપણામાં, તાપેલી મુદ્રા, બરાબર છે. તો તાપેલી મુદ્રા હું હમણાં બતાવીશ તમને કેવું છે, પણ કહેવાનો આશય એ છે કે નિત્ય પૂજાંગત્વે ન, જે લોકો જે પૂજા માર્ગીય દીક્ષા લીધેલી હોય, બરાબર છે, એવા દ્વિજ વૈષ્ણવો છે, એ લોકોએ શીતલ મુદ્રા કેવા દ્રવ્યથી કરવી? ગોપીચંદન મૃદા, ગોપીચંદનની માટીથી ધારણીયા, ધારણ કરવું, એવો સિદ્ધાંત છે. ઇતિ સિદ્ધાંત નિત્ય પૂજાંગત્વેન શીતલ મુદ્રા ગોપીચંદન મૃદા ધારણીયા. જે લોકો દ્વિજ હોય અહીંયા વૈષ્ણવો, જે લોકોએ આવા પૂજા માર્ગી દીક્ષા લીધેલી હોય એ લોકોએ કરવી જ જોઈએ, મુદ્રા ધારણ કરવા જોઈએ. જે લોકો અદ્વિજ છે વૈષ્ણવ, એ લોકોને મુદ્રા કરવી જરૂરી નથી, બરાબર છે. મુદ્રા કરો તો બધાને દેખાડો કરો તો એમાં વળતું પાછું ઉપરથી મને પાખંડની આપત્તિ આવે છે. ઘણા લોકો ફેસબુકમાં જઈને, જો તમે ફેસબુકમાં જઈને માલાઓ બધી ધારણ કરે, હાસ ધારણ કરે, ઉઘાડો ઉપરનો જે પાર્ટ છે એમાં બધા હાસ, ત્રવલ, માળાઓ, બધું હમેલ, આવા બધા શૃંગાર ધરીને લોકો અને પછી ફોટો પડાવે અને પછી ફેસબુક પર મૂકે. આવું નહીં કરવું જોઈએ, બરાબર. અચ્છા, અને પછી મુદ્રા ધારણ કરીને પછી ફોટો પડાવીને મૂકે, તો આ શું છે? પાખંડ આપત્તિ આવી જતી હોય છે. તો એવું નહીં કરવું જોઈએ. તો ઉચ્યતે નિત્યત્વે સતી પૂજાંગત્વ ઉપવીત અતિદેશતઃ કેવલે સેધતઃ શિષ્ટૈઃ ધાર્યમ શંખાદિકમ મૃદા. આ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે, પૂજાના અંગત્વેન જે લોકો ઉપનીત છે એ બધા લોકો, એ બધા જે દ્વિજ વૈષ્ણવો છે, એ બધા દ્વિજ વૈષ્ણવોએ શંખાદિ ગોપીચંદન મૃદા દ્વારા કરવી, મુદ્રા ધારણ કરવી. અને એમાં અમુક જે પુરાણના વાક્યો છે એ પણ આપણે એક વિહંગાવલોકન લઈ લે, બહુ વધારે નહીં જઈએ આપણે. પણ શંખાદિ ચિહ્ન રહિતમ, રહિતઃ પૂજામ યસ્તુ સમાચરેત. આમાં પુરાણ કયો પુરાણ છે રેફરન્સ નથી આપ્યો, જેને મળે તે જેને મળે તે મને વોટ્સએપ કરે. પણ શંખાદિ ચિહ્ન રહિતઃ
પૂજામ યસ્તુ સમાચરે નિષ્ફલમ પૂજનમ તસ્ય હરિશ્ચાપી ન તુષ્યતિ. જે શંખાદિ ચિહ્ન રહિત જે લોકો પૂજા, જો પૂજા શબ્દ છે પુરાણની અંદર, આ કઈ ષોડશ ગ્રંથ નથી. પૂજા, પૂજામ યસ્તુ સમાચરે, જે લોકો પૂજા કરી રહ્યા છે શંખ ચક્ર ગદા વગેરે ચિહ્ન રહિત, એ લોકોની પૂજા જે છે નિષ્ફળ થશે અને હરિ પણ પ્રસન્ન નહીં થાય. ચક્ર લાંછનહીનસ્ય ઇત્યાદિ વાક્યેષુ પૂજાંગત્વેન નિત્યત્વમ શંખાદિ ધારણસ્ય ઉત્તમ. બરાબર છે. ક્લિયરલી એકદમ એક્સપ્લિસિટલી પુરુષોત્તમજી કહે છે પૂજાંગત્વેન. બરાબર છે. ચક્ર લાંછનહીનસ્ય, લાંછન એટલે મુદ્રા, ચક્ર લાંછન એટલે ચક્ર મુદ્રા. તો આ બધી જે છે એ પૂજાનો અંગ થઈ, સેવાનો અંગ નથી. આ પ્રાતર મધ્યમ દિને સાયં વિષ્ણુ પૂજા સમાચરે યથા સંધ્યા તથા નિત્યા વિષ્ણુ પૂજા સ્મૃતા બુધઈ વગેરે. એમાં પણ જો કાલ નિર્ણય દીપિકામાં પણ અહીંયા નારદીય પુરાણની અંદર કહેવામાં આવ્યું છે, ન વિષ્ણવાધારાત પુણ્યમ વર્તતે કર્મ વૈદિકમ તસ્માદ વગેરે. જો અહીંયા તદ વિષ્ણોઃ ઇતિ મંત્રેણ સુક્તેન પુરુષેણ તુ, પુરુષ સૂક્ત દ્વારા એટલે કે પુરુષ સૂક્તના મંત્ર દ્વારા જે લોકો હરિની આરાધન કરતા હોય નિત્ય, એ લોકોએ એટલે કે વૈદિક કર્મના અંગતયા આ શંખચક્ર ધારણ કરવાનો વિધાન અહીંયા પુરાણમાં પણ છે, કુર્મ પુરાણમાં, નારદીય પુરાણમાં પણ છે. એનો અર્થ એ થયો કે શંખચક્ર ગદા પદ્મ જે છે એ પરફેક્ટલી વૈદિક છે અને પરફેક્ટલી દ્વિજ વૈષ્ણવોએ કરવું જ જોઈએ, એમ અહીંયા પુરુષોત્તમજી સિદ્ધાંત કહે છે. બરાબર. આગળ કહે છે કે જન્માષ્ટમી આદિ પૂજા નામ, જન્માષ્ટમી આદિ પૂજાનામ પૌરાણત્વેન તસ્ય આવશ્યકત્વાચ્ચ તેન પૂજાંગ બોધક વાક્યાનામ. હજુ ફરીથી એમ્ફસાઇઝ કરે પૂજાંગત્વેન, તેન પૂજાંગ બોધક વાક્યાનામ સામાન્યત્વેપી શુદ્રાદિ. જન્માષ્ટમી આદિ પૂજાનામ પૌરાણત્વેન તસ્ય આવશ્યકત્વાચ્ચ તેન પૂજાંગ બોધક વાક્યાનામ સામાન્યત્વેપી શુદ્રાદિ વિષયત્વેન ઉપસંહાર અનવધાન રમણીયેવ નચે ઇદમ અપ્રયોજક ઇતિ વગેરે વગેરે. એના ઇન શોર્ટ શું કહેવા માંગી રહ્યા છે, જન્માષ્ટમી આદિ ઉત્સવમાં પણ જે પૂજા થઈ રહી છે એ પૂજા પૌરાણિક પૂજાના અંતર્ગત આવે છે, પૌરાણિક ધર્મના અંતર્ગત આવે છે. શ્રૌત ધર્મ પણ છે, સ્માર્ત ધર્મ પણ છે. એટલે 3 ધર્મો છે, પૌરાણિક ધર્મ, શ્રૌત એટલે વૈદિક ધર્મ, જે વેદમાં રચાઓ અને શ્રુતિઓ છે. બરાબર. એટલે વૈદિક ધર્મ એને શ્રૌત ધર્મ પણ કહેવાય. પૌરાણિક ધર્મ એટલે પુરાણમાં જે ધર્મો પ્રાપ્ત થાય છે કે આ કરવું ને આ ન કરવું વગેરે વિધિ નિષેધ, અને સ્માર્ત એટલે કે સ્મૃતિશાસ્ત્રમાં પણ જે વિધિ નિષેધ પ્રાપ્ત થાય છે કે આ કરવું આ ન કરવું, એમાં શ્રૌત ધર્મ છે એ પ્રબલ છે. શ્રૌત ધર્મનો જ્યાં પણ વિરોધ આવતો એવા ધર્મો ન કરી શકાય. એટલે પહેલામાં પહેલી એક વાત સમજી લેવી કે શ્રૌત ધર્મને વૈદિક ધર્મો જે છે એનું ઉલ્લંઘન કદાપી ન થવો જોઈએ. બરાબર છે, કદાપી નહીં. તો પૌરાણિક ધર્મ અને સ્વાર્થ ધર્મ જે છે શ્રૌત ધર્મનો અંગ છે, ઉપકારક છે. એવી રીતે કરવું જોઈએ. તો પૌરાણિક ધર્મ છે એ શ્રૌતનો અંગ છે. એટલે પુરાણમાં જે કરવાનું કહ્યું છે, પુરાણમાં જે ધર્મોને કરવાનું કહ્યું, જેમ કે જન્માષ્ટમી આદિ પૂજા કરવાનું જે પુરાણમાં કહેવામાં આવ્યું હોય, એવી જે પૂજાઓ છે એ પૂજા શ્રૌત ધર્મના અંતર્ગત કરવી જોઈએ. બરાબર. અને એની અંદર આ જે પૌરાણિક
જે ધર્મ છે, જેમ કે જન્માષ્ટમી આદિ પૂજા, એ કરતાના સમયે આ મુદ્રાઓ ધારણ કરવી આવશ્યક છે, મેન્ડેટરી છે. બરાબર? એનાથી એમ સિદ્ધ થાય છે કે આ દ્વિજ વૈષ્ણવોએ કરવી, અદ્વિજ વૈષ્ણવોને આ પ્રાપ્ત થતું નથી. બરાબર છે? કારણ કે પૂજાનો અંગ છે, અને કુર્મ પુરાણમાં પણ કહ્યું છે, અને નારદીય પુરાણમાં પણ કહ્યું છે, અને હજુ બીજા છે બધા રેફરન્સીસ, પણ શૂદ્ર જાતિએ જરૂર નથી કરવી. એ પણ અહીંયા કહેલું છે. અહીંયા પાછળનો લાસ્ટ સ્ટેટમેન્ટ જે છે એમાં પણ છે. બરાબર? તો ઇન શોર્ટ, તમને ભાઈ બહુ બોર નહીં લાગે, પાછું બોર થઈ જશો તમે. એટલે ઇન શોર્ટ, નિત્યત્વે સતી પૂજાંગત્વેન ઉપવીત અતિદેશતઃ કેવલે સેદતઃ શિષ્ટૈર્ધાર્યમ શંખાદિકમ. ઇન શોર્ટ, દ્વિજ વૈષ્ણવો, જે લોકોએ પૂજાની મંત્ર દીક્ષા લીધી હોય, જે લોકો નિત્ય પૂજા કરતા હોય, એ પૂજાના અંગ તયા શંખચક્ર ધારણ, શીતલ મુદ્રા ધારણ કરવી, ગોપીચંદન ની માટીથી કરવી ને કરીને પછી પૂજા કરવી. આ એક આપણો અહીંયા કન્ક્લુઝન, ઉપસંહાર છે. અને પછી આગળ થોડોક અંશ લઈને તમને ડેમોન્સ્ટ્રેશન બતાવું. ક્યાં ગયું? તપ્ત મુદ્રા ધારણ, આ હું તમને બતાવું. તપ્ત મુદ્રા એટલે જુઓ, અહીંયા શાસ્ત્રમાં હું એમનો ઉલ્લેખ પણ બતાવી દઉં, પછી તમને બતાવું પણ ખરો કેવી હોય છે. જો શાસ્ત્ર પદ્મપુરાણની અંદર ઉલ્લેખ છે તપ્ત મુદ્રાનો, શંખ ચક્રાંકનમ કુર્યાત, અરે ઉભયો બાહુમૂલયો હુતાગ્નિનાતુ સંતપ્ય, જો સંતપ્ય, હુતાગ્નિનાતુ સંતપ્ય સર્વ પાપાનુતયે વહ્નિનૈવતુ સંતપ્તમ ચક્રમાદાય વૈષ્ણવ ધારયે. અગ્નિમાં તપ્ત કરીને પછી શંખ ચક્ર વગેરે જે છે તેનો શરીર પર અંકન કરવું, બાહુમૂલમાં, બંને બાહુમૂલમાં, એવો અહીંયા પદ્મપુરાણમાં ઉલ્લેખ છે. બરાબર? હવે હું તમને બતાવું કેવું હોય છે. જે આ આપણા પ્રકારમાં નથી, આપણા સંપ્રદાયનો પ્રકાર નથી. હા, મહાપ્રભુજી ના પાડી રહ્યા છે કે તપ્ત મુદ્રા આપણા સંપ્રદાયમાં નથી. અને પુરુષોત્તમજી અહીંયા તપ્ત મુદ્રા ધારણે નિષિદ્ધ છે એવું પણ અહીંયા સિદ્ધાંત પ્રૂવ કરશે અહીંયા આ ગ્રંથમાં. શીતલ મુદ્રા જ આપણે કરવાની, પણ હું તમને જે નિષિદ્ધ પ્રકાર પહેલા સમજાવી દઉં, પછી હું જે વિધિ પ્રકાર છે એ પણ હું તમને સમજાવું. ક્યાં ગયું એ? આ દેખાય છે તમને યુટ્યુબ? જો એ રહી, જોયું જે મુદ્રાઓ જોઈ, જો એને હાથમાં લીધી, જોઈ ને? સી, આ મુદ્રાઓ હાથમાં લીધી એને. હા, દેખાય. આ શંખ અને ચક્રની મુદ્રાઓ છે. એક હાથમાં શંખ મુદ્રા છે, બીજા હાથમાં ચક્ર મુદ્રા છે. જો હવે તપ્ત કરશે, તપાવશે ને. હવે આ આપણો સંપ્રદાયમાં નથી. હો, મેક શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણો સંપ્રદાયમાં નથી આ, પણ આ જસ્ટ તમને બતાવવા માટે કહી રહ્યો છું, જસ્ટ ફોર યોર એજ્યુકેશન પર્પઝ. જો જોયું? બરાબર છે. હવે આ બધી મુદ્રાઓ જો, આને કેટલી મુદ્રા છે ભાઈ? 5 મુદ્રા છે કે નહીં? 5 લાગી રહી છે. નામ મુદ્રા પણ હોવી જોઈએ. 5 કે 6 ખબર નહીં કેટલી છે. 5 તો છે, 5 દેખાય છે એમાં અત્યારે તો. હા, નામ મુદ્રા હોવી જોઈએ. શંખ, ચક્ર, ગદા, પદ્મ અને નામ મુદ્રા, એમ 5 હોવી જોઈએ. મિનિમમ 5 હોવી જોઈએ. અમુક લોકો 6 પણ ગણતા હોય છે.
સંપ્રદાય મુદ્રા કરીને છઠ્ઠી પણ મુદ્રા ગણતા હોય છે લોકો, પણ હવે ખબર નથી, મેં તો જોયું નથી સંપ્રદાય મુદ્રા, પણ છઠ્ઠી મુદ્રા ગણતા હોય છે અમુક લોકો. હવે એક મિનિટ, આ તો બતાવી દીધું એને તમને. હવે આ બોલી રહ્યો છે પણ કરી નથી રહ્યો. એક મિનિટ. અચ્છા, પૂરું થઈ ગયું. એક મિનિટ તમને બતાવું. આ મુદ્રાનો જે ડેમોન્સ્ટ્રેશન છે એ, અને પછી જો કરે તો આવી રીતે કરશે. કદાચ આમાં આવી જશે. એક સેકન્ડ. તો આ એડ નો બહુ મહામારી છે યુટ્યુબમાં. આ સ્ત્રીઓને ના આપી શકાય, પણ આ ખોટી રીત છે. પણ આ જસ્ટ જો તપ્ત મુદ્રા જોઈ. હા, this is just like a tattoo, you see. જો હવે આવું સ્ત્રીઓને ના થાય, પણ આવી રીતે હાથમાં આવી રીતે આમ ના થાય. આ ખબર નહીં ક્યાંથી કરે છે આ પેલો મહારાજ. પણ ઇન શોર્ટ કહેવાનો એ પ્રકાર છે કે આવું તપાવીને પછી મુદ્રા કરે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તપાવીને કરે. જો ધવલભાઈ, બીજા એક સંપ્રદાયના લોકો છે ને, દ્વારિકા જાય ને ત્યારે આ બધી તપ્ત મુદ્રાઓ લે છે ત્યાં. પણ ઠીક છે, આ સંપ્રદાયનો પ્રકાર નથી. ધીસ ઇઝ નોટ અવર સંપ્રદાય. હવે આપણા સંપ્રદાયનો પ્રકાર હું તમને બતાવું. હવે આ તો ઠીક છે, આ થોડો બરાબર પ્રકાર મને લાગ્યો છે. આપણો સંપ્રદાય નથી આ, જોકે, પણ આ જે કરી રહ્યો છે એ બરાબર લાગી રહ્યો છે એકચ્યુઅલી મને. જો હું તમને આનો વિડીયો અજ્ઞાનંદસ્ય મે નિત્યમ વિષ્ણુમાર્ગમ પ્રદર્શય. આજો ಎಡದು ಕಡೆ ಹೃದಯದ ಪಕ್ಕದಲ್ಲಿ 2 ಚಕ್ರ. આ ચક્ર ધારણ કરે. જો ગોપીચંદન ની જોયું. આજો ಆಯ್ತು. ನೆಕ್ಸ್ಟ್ ಶಂಖ ಮುದ್ರೆ. હવે શંખ મુદ્રા ધારણ કરે. ಪಾಂಚಜನ್ಯ ನಿಜಧ್ವಾನ ಧ್ವಸ್ತಪಾತಕ ಸಂಚಯ ತ್ರಾಹಿ ಮಾಂ ನರಕಾದ್ ಘೋರಾತ್ ಸಂಸಾರಾರ್ಣವವಾಪಿನಂ. ಈಗ ಶಂಖ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಎಡದು ಕಣ್ಣ ಪಕ್ಕದಲ್ಲಿ 1, 2 ಹಾಕೊಳ್ಳೋದು ಒಂದು ಸಂಪ್ರದಾಯದ, 2 ಹಾಕೊಳ್ಳೋದು. ಎಡದು ಭುಜದಲ್ಲಿ 2, ಬಲದು ಭುಜದ ಕೆಳಗ 1, ಎಡದು ಹೊಟ್ಟೆಯಿಂದ ಆರಂಭಿಸಿ ಕುತ್ತಿಗೆವರೆಗೂ 6. ನೆಕ್ಸ್ಟ್ ಗದಾ ಮುದ್ರೆ. ಸಂಸಾರ ಭಯಭೀತಾನಾಂ યોગીનામ અભયપ્રદમ. આ મંત્રો બોલીને કરવા. સમંત્રક મુદ્રા ધારણ છે. દૈત્ય શોણિત દિગ્ધંગો કૌમોદકી ગદે હરેઃ છિંದಿ ಭಿಂದಿ નમોંતસ્તમ ત્વામ નમામિ પુનઃ પુનઃ. દૈત્ય શોણિ દિગ્ધંગો કૌમોદકી ગદે હરેઃ છિಂದಿ ಭಿಂದಿ ನಮೋಂತಸ್ತಂ ತ್ವಾಂ ನಮಾಮಿ ಪುನಃ ಪುನಃ. ಈಗ ಗದೆ ಹಣೆಯಲ್ಲಿ 1, ಎಡದು ಭುಜದಲ್ಲಿ 2, ಎಡದು ಭುಜದಲ್ಲಿ 2, ಎಡದು ಹೊಟ್ಟೆಗೆ ನಾಮದ ಕೆಳಗೆ 1, ನಾಮದ ಮೇಲೆ 1, ಎಡದು ಕಡೆ ಹೃದಯದಲ್ಲಿ 1.
ನೆಕ್ಸ್ಟ್ ಪದ್ಮ ಮುದ್ರೆ. ಪದ್ಮ ಮುದ್ರಾ. ಈ ಪದ್ಮ ಗದೆ ಸ್ವಲ್ಪ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗೋದು, ಅದನ್ನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಸಂಸಾರ ಭಯ ಭೀತಾನಾಂ ಯೋಗಿನಾಮ ಭಯಪ್ರದಂ પદ્મહસ્ત સ્થિતે હરે. એના હાથમાં જો ગોપીચંદન છે, જોયું ને? આ જો એના હાથમાં ગોપીચંદન થી કરે છે, તપ્ત નથી, જોવા શીતલ મુદ્રા છે. બરાબર. આ પ્રકાર આપણો છે, આપણા સંપ્રદાયનો પ્રકાર છે. આવી રીતે કરવું. જો આજે કરી રહ્યો છે આ છોકરો, અને મંત્ર બોલીને કરી રહ્યો જો પરફેક્ટ ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યો છે. હા, સી ધીસ ઇઝ વે. ખ્યાલ આવ્યો ને? આ તો આખો વિડીયો તમે જોઈ લેજો. હું કે આખો વિડીયો નથી પ્લે કરવાનો, પણ જોયું ને તમે? ખ્યાલ આવી ગયો ને? હા, ક્લિયર. એકચ્યુઅલી બરાબર છે. ગોપીચંદન થી જ નામ મુદ્રા લાગે છે. નામ મુદ્રા. આ નામ મુદ્રા છે. હા, આ નામ મુદ્રા. ઓકે, ઓલરાઈટ. હું આ બંધ કરું છું. હું તમને આ લિંક આપી દઈશ. તમે જોયો આખો? આ બહુ સરસ વિડીયો છે. આ દ્વિજ વૈષ્ણવ બહુ કામનો આ છે. આ જો બ્રહ્મરંધ્રમાં પણ કરી રહ્યો છે. બરાબર. જો આ તિલકમાં પણ કરે છે, અંતરાલની અંદર. જો બરાબર. તો આ બરું વૈદિક પ્રકાર છે આપણો. સમંત્રક મંત્ર બોલીને કરી રહ્યો છે. ધવલભાઈ, આંગળીથી જ મતલબ અનામિકાથી જ કરવું જોઈએ કે કોઈ સળકડી કે એવું કઈ લઈને રાઉન્ડ કરી શકાય? એમ તો જો કે અનામિકાનો જ છે પ્રકાર. અંગુલીથી ઓકે, જ્યાં સુધી બની શકે તો કરો. શલાકાથી કોઈ શું કરવાનું? ધવલભાઈ, આપણે જે સ્ત્રીઓને ચાંદલો કરવાનો હોય એ આપણે ભીના કંકુથી કરીએ તો અમારા મહારાષ્ટ્રમાં આપણે કોઈ મહારાષ્ટ્રની ઘેર જઈએ તો હળદી કંકુ કરવાનો રિવાજ હોય છે. હજુ જો કે મારે 35 વર્ષ થયા, નીચે પીળી હળદી આવે કે ઉપર કંકુ આવે મને હજુ ખબર નથી, યાદ નથી. પણ એ શું પ્રકાર કહેવાય? એ આપણાથી કરાવાય કે એનો આપણે ઓપોઝ કરી શકીએ કે? ઓપોઝ કરવાની જરૂર નથી બીજાને, પણ આપણે આપણો વૈષ્ણવનો પ્રકાર એ છે કે ભાઈ એક ટીકી જ હોય કુમકુમની આપણા ઠાકોરજીને. હલ્દી એવું બધું કશું હોતું નથી. કુમકુમ હલ્દીથી જ બનતું હોય ને. કુમકુમ હલ્દીથી જ બને. હલ્દી તો અંદર આવી ગઈ ને, પછી ઉપરથી બીજી બધી કલર કોમ્બિનેશન કરવાની જરૂર નથી. હા નિલેશભાઈ બોલો. તમે દ્વાદશાંગ પર તિલક લગાવવાનું આગળ કહેવાના છો કે? કારણ કે આ જે નવનીપ્રિય શાસ્ત્રીજી જે છે એમને પુસ્તકમાં એમને એમ કીધું છે કે ભાઈ જે સેવા કરતા હોય વૈષ્ણવ એને દ્વાદશાંગમાં ભગવાનના અલગ અલગ વિવિધ નામ બોલીને એ તિલક કરવાનું હોય છે. એ મેં છે ને પહેલા કદાચ લઈ લીધું હતું મેં, પણ તમને મુખ્યત્વે શું હોય છે કે દ્વાદશ તિલક જે લોકો દ્વિજ વૈષ્ણવ પૂજાની દીક્ષા લીધી હોય એ લોકોને મેન્ડેટરી છે દ્વાદશ જગ્યાએ તિલક કરવું. સમંત્રક દ્વાદશ તિલક કરવું. દીપાકૃતિ છે, વેણુપત્ર કૃતિ છે, પદ્માકાર છે, આવા જુદા જુદા અંગમાં જુદું જુદું તિલક કરવાનો વિધાન છે. આજે પેલા હમણાં વિડીયોમાં જોયું તેમાં દીપાકૃતિ હતી. જો એટલે એ આકૃતિ વગરની આપણે જે ઉર્ધ્વપુંડ્રક તિલક કરીએ છીએ દ્વાદશાંગમાં, જે દ્વિજ ન હોય એ લોકો માટે આપણા સંપ્રદાયમાં કમ્પલસરી નથી. કરેક્ટ, યુ આર રાઈટ. આપણા સંપ્રદાયમાં કમ્પલસરી નથી. આપણા સંપ્રદાયમાં ખાલી ભગવાનના ચરણ ચિહ્ન ધારણ કરવાની ભાવનાથી માત્ર લલાટ ઉપર, કપાળ ઉપર, બરાબર, અને બાહુમૂલમાં કરવી હોય તો બાહુમૂલમાં અને વક્ષસ્થળમાં, આ 4 જગ્યા ઇનફ છે. દ્વાદશ કરવાની જરૂર નથી. જે દ્વિજ વૈષ્ણવ નથી એ લોકો માટે હું કહી રહ્યો છું. હા, જે લોકો દ્વિજ છે એ લોકો તો કરવી જ, દ્વાદશે દ્વાદશ અંગમાં કરવી.
પણ જે દ્વિજ નથી એવા વૈષ્ણવે જરૂર નથી દ્વાદશ કરવાની, એ હું કહી રહ્યો છું. 4 જગ્યા ઇનફ છે. હમણાં રાજેશભાઈએ પ્રશ્ન પૂછ્યો ને કે 12 અંગો પર કરવાનું, તો આ એક મારી પાસે પુસ્તક છે, એમાં લખેલું છે કે ચરણામૃત આંખે, કંઠે, કર્ણે, વક્ષ સ્થળે લગાવવું, હાથ ખાસા કરી પવિત્ર કરીને તિલક કરવું, કપાળમાં હરિચરણાકાર અને શરીરના 12 અંગો પર મુદ્રાકારથી તિલક મુદ્રા કરતા બોલવાનો શ્લોક, અને પછી એ શ્લોક આપ્યો છે દંડાકારમ લલાટે સ્યાત પદ્માકારમ તુ વક્ષસી રેણુ. એ બધું મેં બધા જ પ્રશ્નોનો ઉત્તર આપ્યો છે, અને હમણાં પણ ફરીથી આપી દઉં કે આ પ્રકાર દ્વિજ વૈષ્ણવને કરવાનો છે. અચ્છા, હા, આ મંત્ર બોલવાનો પણ અધિકાર એ જે છે કેશવાય નમઃ, જે બધા મંત્રો આપ્યા હશે તમને, વિષ્ણવે નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વિષ્ણવે નમઃ, કેશવાય નમઃ, વાસુદેવાય નમઃ, બ્રહ્મરંધ્ર પર કરો ત્યારે આ બધા મંત્રો બોલીને જે કરવાનો પ્રકાર છે દ્વાદશ અંગોમાં, એ દ્વિજોનો છે. હા, આ લોકો લખતા નથી પ્રોપરલી ને. આ લોકો જયારે પુસ્તક લખે તો કેમ સ્પેસિફાય નથી કરતા? એટલું કન્ફ્યુઝન પેદા કર્યું છે કે ન પૂછો વાત. મતલબ સેવા પ્રકારમાં પણ જ્યાં ત્યાં ઘુસેડી દીધું છે, બરાબર? તો સ્પેસિફાય નથી કરતા કે ભાઈ આ નો અધિકારી કોણ છે. કારણ એટલું કન્ફ્યુઝન પેદા કર્યું છે ને વૈષ્ણવ સમાજમાં કે આપણા સંપ્રદાયમાં એક તો ન તો કન્સિસ્ટન્ટ તિલક, એક બાલક તિલક કરે, બીજા બાલક તિલક કરે, ત્રીજો બાલક તિલક કરે, ચોથો વૈષ્ણવ તિલક કરે, કંઈક અલગ જ હોય બધું. હું કંઈક તિલક કરું, નિલેશભાઈ કંઈક તિલક કરે, ગિરીશભાઈ કંઈક બીજું તિલક કરે, પેલા ગોસ્વામી બાલક ચોથું તિલક કરે. એટલે આ શું છે કે ભાઈ કઈ કન્સિસ્ટન્સી જ નથી. ધવલભાઈ જય શ્રી કૃષ્ણ. હા ધવલભાઈ, હેલો. હા હા, જય શ્રી કૃષ્ણ. હવે લેડીઝ માટે જે કુમકુમનું ભીનું તિલક કરવાનું કહ્યું છે, બરાબર છે? તો એ તો આપણે એક પ્રકારે પછી અમારા જેને બહુ જ પસીનો થતો હોય એ નીકળી જાય, એની જગ્યાએ પછી આપણે પેલો કરીએ તો ચાલે? ચોટાડવા માઇક બંધ કરી દો. પરસેવો થાય તો નીકળી જાય, કઈ વાંધો નથી, ફરીથી કરી દેવો. શુદ્ધ અવસ્થામાં આવો ને, જયારે ફરીથી સ્નાન કરો જો કદાચ દિવસ દરમિયાન, ફરીથી કરી દેવું. ના પણ એ આ તો 1 મિનિટ બી રહેતો જ નથી, આ ચોટાડેલા બી નથી રહેતા મારા તો. કારણ કે મારા પસીનાનો થોડો વધારે છે, તો શું છે કે દિવસમાં 8-10 તો એમને નીકળી જતા હોય, રહેતો જ નથી. શાસ્ત્ર પ્રમાણે સ્ટીકર્સ ના બિંદી ના ચાલે. હવે પછી તમારે પોતાના, હા, હવે બીજા વિશે હું કઈ કમેન્ટ ન કરી શકું. હું ખાલી શાસ્ત્ર આપણે એકવાર કંકુથી કરીએ પણ પછી રહેતો પેલું કે કપાળમાં તિલક વગર જ ફરવું હોય, એના કરતા એમ થાય કે પેલું ભરે. હા, એ હવે તમારે, એ તમારો પ્રેફરન્સ છે, પર્સનલ પ્રેફરન્સ. ના એટલે પછી એના હવે સિવાય ધારો કે ઘણા હસ્ત પર કરતા હોય કે ગળામાં પેલું કરતા હોય છે ને, તો મેં કીધું એ ચાલે? ત્યાં બી નથી એ હોતું ને, સ્ત્રી માટે તો નથી હોતું ને? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો રમેશભાઈ. આપણે સેવા કરવા બેસે ને ત્યારે ચરણામૃત છે તે કાને, આંખે, કપાળમાં અને ગળા એ પ્રમાણે લગાડવામાં આવે છે. હવે એ બરોબર કે નહીં? એ બરોબર છે ને? પરફેક્ટ. એવું ક્યાંક વાંચ્યું છે કે એ 3 વાર કરવું. હા, એ કરો, વાંધો નથી, પરફેક્ટ છે. એ તો બધા જ વૈષ્ણવે કરવું જોઈએ. પણ પેલો દ્વાદશ તિલક મંત્ર સાથે આપેલા છે ને, જે ઓમ કેશવાય નમઃ, વામનાય નમઃ, વિષ્ણવે નમઃ, ત્રિવિક્રમાય નમઃ, નારાયણાય નમઃ, વાસુદેવાય નમઃ. હવે એ તો બધા દ્વિજ જ કરી શકે ભાઈ. નથી કરતા. આ પુસ્તક લખ કરે છે ને, કોપી મારે છે, પછી શું થાય?
એ કે આ લોકો શું કરે, પછી જે પુસ્તક પબ્લિશર છે કે રાઇટર છે, ઓથર છે, આ લોકો શું કરે છે કે ભાઈ તમે ક્લિયરલી કહો કે આ કોના માટે છે, બરાબર? તમે એવું એઝ્યુમ ના કરો કે બધા જ દ્વિજો છે, કારણ કે મોસ્ટ ઓફ સેવા પદ્ધતિની પુસ્તકો જે લખાયેલી છે એમાં આ લોકો એઝ્યુમ કરે છે કે બધા દ્વિજ વૈષ્ણવ છે. અરે ભાઈ, દ્વિજ વૈષ્ણવ એઝમ્પશન નહીં લો. મુદ્રા ધારણ પણ કહ્યું હશે, જો પુસ્તક ખોલીને પાછળ કોઈ પણ પુસ્તક લખશો ને સેવા વિધિની પાછળ એમ જ કહેશે કે મુદ્રા પણ ધારણ કરવી. અલે ભાઈ, પણ સમજો તો ખરા કે મુદ્રા કોને ધારણ કરવાનું છે. આંધળે બેડું કૂટકૂટ થાય છે, ખ્યાલ આવી ગયો? એટલે મેં તમને સ્પેસિફિકલી આ જે ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ અને શંખચક્રાદિ ધારણવાદ છે એ તમને રેફરન્સ આપીને મેં તમને સમજાવ્યું કે ભાઈ આ બધાને કઈ અંધાનુસરણ નથી કરવાનું કે જે લખ્યું છે જે ધનાધન કરવા માંડો. અધિકારી કોણ છે કરનારો એ ચેક કરીને પછી કરવું જોઈએ, બરાબર છે? હા બોલો કાજલબેન. ધવલભાઈ, આપણે જે આપણા સંપ્રદાયમાં જે સ્ત્રી સેવા પહોંચતા હોય અને એ વિધવા હોય તો એ લોકોએ કયું તિલક કરી શકાય? એ કંકુનું આપણે મતલબ ઠાકોરજીનું જે પ્રસાદી કંકુ ને એનું કરી શકે કે ગોપીચંદન કે એવું કોઈ કરી શકે કે શું હોય ક્રમ? હવે એમાં જો હું તો એક બહુ નાનો અનુયાયી છું સંપ્રદાયનો. હું ગુરુ તો નથી, બરાબર? એટલે તમારે ગુરુને પૂછીને આ ક્રમ કન્ફર્મ કરવો. જે લોકો ભણેલા છે ગુરુ વર્ગ, એ લોકો પાસે જઈને કન્ફર્મ કરવું. આ જે હું કહી રહ્યો છું નેસેસરી નથી કે સાચું જ હોય, બરાબર? એ હું ડિસ્ક્લેમર આપીને તમને કહી શકું. હું તો સંપ્રદાયનો શિષ્ય છું. જે મેં જોયું છે અને જે મેં સાંભળ્યું છે અને મેં વાંચ્યું છે એ પ્રમાણે તમને કહી શકું, પણ આ કન્ફર્મ નહીં કરતા, બરાબર? એક તે તમે જે સ્કોલર જે ગોસ્વામી બાલક હોય આચાર્ય એમને જઈને કન્ફર્મ કરજો. પણ આજે આપણે તમે જે અમને આ બધું આટલું સ્ટડી કરાવતા હોય તો એના આધારે શું હોય છે નિર્ણય તરીકે? એટલે ગમે તે વૈષ્ણવ હોય, સ્ત્રી વૈષ્ણવ હોય, વિધવા હોય કે સધવા હોય, અલૌકિક દૃષ્ટિથી સેવાના દરમિયાન પ્રાઇવેટમાં, કેમ કે આપની સેવા થતી હોય છે આપણા ઠાકોરજીની, તો સેવા દરમિયાન મારું માનવું એમ છે શાસ્ત્રના વાંચન પ્રમાણે, અને હજુ પણ કહું છું કે તમારે આચાર્યની પાસે જઈને કન્ફર્મ કરવું જોઈએ. પણ આપણે સૌ વૈષ્ણવો ઠાકોરજીના ચરણામૃત આપણા મસ્તક પર રહે અને ચરણાકૃતિ આપણે ધારણ કરીએ એવી ભાવના આપણામાં રહેલી હોય છે, બરાબર? તેથી કરીને સધવા હોય કે વિધવા હોય, આ એક આદિદૈવિક પ્રકાર છે, ભૌતિક સાથે લેવા દેવા નથી. તેથી કરીને તમે કુમકુમથી પણ તમારા ઠાકોરજીનો જે ધરાયેલું કુમકુમ હોય એ કુમકુમથી સધવા હોય કે વિધવા હોય, સેવા એઝ લોંગ એઝ તમે સેવા કરી રહ્યા ત્યાં સુધી ધારણ કરી શકો. પછી તમે બહાર વ્યવહારમાં જાઓ, તમે પબ્લિકમાં, તો તમે એને યથાયોગ્ય વ્યવહાર પ્રમાણે તમે એનું આચરણ કરો, બરાબર? યુ ડોન્ટ વોન્ટ ટુ બીકમ લાઈક એ રેબેલિયન ઓલ્સો. ખ્યાલ આવે હું શું કહું છું? ખ્યાલ આવ્યો ને મેં તમને શું કહ્યું ઇનડાયરેક્ટલી? ખબર નહીં, મ્યુટ થઈ ગયા. ઇનડાયરેક્ટલી શું કહ્યું ખ્યાલ આવ્યો ને? ફરીથી રિપીટ કરો. પ્રાઇવેટમાં સેવા તમે કરતા હો ત્યારે તમે કુમકુમથી તમે કરો, કઈ વાંધો નથી. પણ જ્યારે તમે સેવાની બહાર જાઓ પબ્લિકમાં, પ્લેસીસમાં, ત્યારે તમે એનો વ્યવહાર જે થતો હોય જે એ પ્રમાણે વર્તન કરો. ઓકે, બીજા કોઈ?